નમસ્કાર મિત્રો. આજે આપણે આંકડાશાસ્ત્ર ધોરણ 12 ભાગ 1 માં સ્વાધ્યાય 3 સુરેખ નિયત સંબંધ લિનિયર રિગ્રેશન ના અગત્યના વિકલ્પો અને વિભાગ બી ના ટૂંકા પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ, જે બોર્ડની પરીક્ષામાં 1+1 તમને 2 માર્ક આપશે મિત્રો. ટોટલ વેઇટેજ આ ચેપ્ટરનો બોર્ડમાં 12 માર્ક છે. એમાં 1 માર્કનો MCQ અને 1 માર્કનો વેરી શોર્ટ ક્વેશ્ચન આજે આપણે આની ચર્ચા કરવાના છીએ. આપણા 2019-20ના તેજસ્વી વિદ્યાર્થીઓ છે મિત્રો. તમે પણ ખૂબ સરસ મહેનત કરીને સારા ટકા લાવી શકો છો. નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો જવાબ આપો. નીચેના પૈકી કયો વિકલ્પ બે ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ દર્શાવે છે? તો મિત્રો, બે ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ દર્શાવતા માપને નિયત સંબંધ તરીકે ઓળખવામાં આવે છે. તો આન્સર છે બી, નિયત સંબંધ. નિયત સંબંધની શ્રેષ્ઠ અનવાયોજિત રેખા કઈ રીતે મેળવાય છે? તો આઈએમપી ક્વેશ્ચન છે મિત્રો. તો નિયત સંબંધની શ્રેષ્ઠ અનવાયોજિત રેખા ન્યૂનતમ વર્ગોની રીત દ્વારા મેળવાય છે. તો આન્સર છે ન્યૂનતમ વર્ગોની રીત. તો આન્સર છે એ, ન્યૂનતમ વર્ગોની રીત. પ્રચલિત સંકેતમાં BYX એટલે શું? BYX, જેને આપણે શોર્ટમાં બી તરીકે ઓળખીએ છીએ, વાયનો એક્સ પરનો નિયત સંબંધાંક. એટલે એક્સની કિંમતમાં 1 એકમનો ફેરફાર કરવાથી વાયની કિંમતમાં થતો ફેરફાર. તો સી, એક્સની કિંમતમાં 1 એકમનો ફેરફાર કરવાથી વાયની કિંમતમાં થતો અંદાજિત ફેરફાર. તો આન્સર આવશે મિત્રો સી. નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? એટલે આપણે સૂત્ર કયું સાચું છે એ. તો જ્યારે તમને આર સહસંબંધાંક એક્સનું પ્રમાણિત વિચલન વાયનું પ્રમાણિત વિચલન આપેલું હોય ત્યારે સાચો આન્સર છે ડી. BYX બરાબર આર ગુણ્યા SY અપોન SX. તો ડી સાચો જવાબ છે. તો આન્સર છે ડી. નિયત સંબંધ રેખા કયા બિંદુઓમાંથી હંમેશા પસાર થાય છે? તો નિયત સંબંધની રેખા હંમેશા એક્સ બાર અને વાય બારના બિંદુઓમાંથી મિત્રો પસાર થાય છે. તો આન્સર છે એ, એક્સ બાર વાય બાર. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાના કિસ્સામાં અનુમાનમાં ત્રુટિ શું છે? તો ચલ વાયની અવલોકિત કિંમત અને ચલ વાયની અંદાજિત જે કિંમત છે એના વચ્ચે જે તફાવત છે એ ત્રુટિ ઈ કહે છે. ઈ બરાબર વાય માઇનસ વાય કેપ. તો ઈ ઇઝ ઇક્વલ ટુ વાય માઇનસ વાય કેપ. તો વાય માઇનસ વાય કેપ એ સાચો છે મિત્રો જવાબ. તો આન્સર એ આવશે. તો સાચો જવાબ છે એ, વાય માઇનસ વાય કેપ. જો વસ્તુનું વેચાણ એ તેના જાહેરાત ખર્ચ પર આધાર રાખે તો કઈ નિયત સંબંધ રેખાનો ઉપયોગ થાય? વેચાણ એ આધારિત ચલ છે એટલે વાય કહેવાય, અને જાહેરાત ખર્ચ એ સ્વતંત્ર છે તો એને એક્સ કહેવામાં આવે. જેમ જેમ જાહેરાત ખર્ચ વધે તેમ તેમ વેચાણ વધે. વેચાણ વધતા જાહેરાત ખર્ચ ના વધે. એટલે જાહેરાત ખર્ચ એ સ્વતંત્ર છે અને વેચાણ આધારિત એટલે વાય છે, એટલે વાયની એક્સ પરની. તો વેચાણ વાય છે તો વેચાણની જાહેરાત ખર્ચ પરની નિયત સંબંધ રેખા લેવી પડે. તો સી આવશે, વેચાણની જાહેરાત ખર્ચ પરની નિયત સંબંધ રેખા. તો આન્સર છે સી, વેચાણની જાહેરાત ખર્ચ પરની નિયત સંબંધ રેખા. નીચેના પૈકી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા કઈ છે? તો મિત્રો, વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા છે વાય કેપ બરાબર એ વત્તા BX
તો a વત્તા bx આવશે. તો આન્સર છે સી, વાય કેપ બરાબર a વત્તા bx. સહસંબંધાંક આરની કઈ કિંમત માટે નિયત સંબંધાંકની કિંમત શૂન્ય થાય છે? તો સહસંબંધાંક 0 હોય તો નિયત સંબંધાંક પણ 0 થાય, કારણ કે અંશમાં તો બંનેનું પદ સેમ જ આવે. એટલે જો આરની કિંમત 0 હોય તો નિયત સંબંધાંકની કિંમત પણ શૂન્ય જ થશે મિત્રો. તો ડી એ કરેક્ટ આન્સર છે. તો આન્સર છે ડી. તો સહસંબંધાંક 0 હોય તો નિયત સંબંધાંક પણ મિત્રો શૂન્ય થાય છે. બે ચલ વચ્ચેના નિયત સંબંધના અભ્યાસમાં નિશ્ચાયકતાનો આંક. મિત્રો નિશ્ચાયકતાનો આંક છે ને આર સ્ક્વેર કહેવામાં આવે છે. અને આર સ્ક્વેર એટલે સહસંબંધનો વર્ગ. સહસંબંધ છે એને આર કહેવામાં આવે અને એનો વર્ગ કરો તો નિશ્ચાયકતાનો આંક હંમેશા આ રીતે હોય. નિશ્ચાયકતાનો આંક એને આર સ્ક્વેર કહેવાય. બરાબર આરનો વર્ગ. હવે અહીંયા જે આર છે સ્મોલ આર થાય, આ આર અને એનો વર્ગ. આર એટલે શું? સહસંબંધ. તો સહસંબંધનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ નિશ્ચાયકતાનો આંક. તો સહસંબંધના વર્ગને નિશ્ચાયકતાનો આંક કે એટલે આન્સર છે બી. જો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર 10 વત્તા 3x, એક્સ બરાબર 20 માટે વાયની કિંમતનું અનુમાન. હવે આ સમીકરણ છે, એમાં એક્સ બરાબર 20 આપણે મૂકી દઈશું તો જવાબ આવી જશે. આપણું સમીકરણ છે વાય કેપ બરાબર 10 વત્તા 3x, તો એક્સ બરાબર 20 મૂકી દઈએ. તો અહીંયા એક્સ બરાબર 20 મૂકતા તો એક્સની કિંમત 20 મૂકી દઉં તો 3 ગુણ્યા 20 એટલે 60 અને 10 વત્તા 60 કરશો તો મળી જશે 70. તો 70 મિત્રો સાચો જવાબ છે. તો 10 વત્તા 3x છે, મેં એક્સ બરાબર 20 મૂકી દીધા તો 20 તરી 60 વત્તા 10 એટલે 70. તો 70 સાચો જવાબ છે. તો આન્સર છે મિત્રો સી, 70. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા 2x પ્લસ 3y માઇનસ 50 બરાબર 0. તો બી વાય એક્સ જોઈએ છે, એને શોર્ટમાં આપણે બી તરીકે પણ ઓળખીએ છીએ. હવે યાદ કરો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા, એનું સૂત્ર શું છે? વાય કેપ બરાબર a વત્તા bx. તો આપણે એને ફેરવીશું તો બીની કિંમત મળી જશે. તો 2x વત્તા 3y માઇનસ 50 બરાબર 0 અહીંયા આપેલા છે, જુઓ. હવે આપણે આ સમીકરણને વાય કેપ બરાબર a વત્તા bxમાં ફેરવીએ. જો 3y તો એ જગ્યાએ જ રાખીએ છીએ. આ પ્લસ 2x છે બરાબરની આ બાજુ માઇનસ 2x થઈ જશે અને માઇનસ 50 બરાબરની આ બાજુ પ્લસ 50 થઈ જશે. આપણે વાયની જગ્યા નથી બદલતા પણ એક્સની જગ્યા બદલીએ છીએ. તો વાય કેપ બરાબર a વત્તા bx, તો 3yની જગ્યાએ 3y માઇનસ 50 બરાબરની આ બાજુ જમણી બાજુ પ્લસ 50 અને પ્લસ 2x આ બાજુ માઇનસ 2x થઈ જશે. તો 3y બરાબર આ માઇનસ 50 જમણી બાજુ પ્લસ 50 અને પ્લસ 2x જમણી બાજુ માઇનસ 2x. હવે 3 છે એનો y જોડે ગુણાકારનો સંબંધ છે, તો આ 3 જે ગુણાકારમાં છે એને આપણે લાવી દઈએ નીચે અહીંયા ભાગાકારના સંબંધમાં. તો y બરાબર 50 માઇનસ 2x ભાગ્યા 3. હવે યાદ રાખો કે જેની પાછળ x છે એને b કહેવાય. તો જેની પાછળ x છે એ b છે, તો x ની આગળ શું છે? -2 અને ભાગાકારમાં શું છે? 3. તો આ b ની કિંમત આવી ગઈ -2 અને ભાગાકારમાં 3. તો આજે તમારે ભાગ્યો છે ને by x એ આવી ગયો. જેની પાછળ x છે b ની કિંમત છે તો -2 ભાગ્યા 3. તો by(x) -2/3. તો આ c -2/3. તો 2x + 3y -50 બરાબર 0. એને y કે બરાબર a વત્તા bx માં ફેરવી નાખ્યા, 3y ને કરતા બનાવ્યા
-50 જમણી બાજુ +50 +2x -2x, 3નો y જોડે ગુણાકાર છે તો ભાગાકાર કરી નાખ્યો, તો 50 - 2x / 3, તો જેની પાછળ x એ b છે તો b ની કિંમત આવી ગઈ -2/3. તો આન્સર છે સી -2/3. જો u બરાબર x - 15/10, v બરાબર y - 50/2, by x એ 7.5, તો bv u ની કિંમત કેટલી થાય? હવે મિત્રો નિયત સંબંધાંક છે એની કિંમત ઉગમ બિંદુથી સ્વતંત્ર છે, પરંતુ સ્કેલ પરિવર્તનથી એનું માપ બદલાય છે. જો અહીંયા u બરાબર x - 15 હોત અને v બરાબર y - 50 હોત તો જવાબ આનો આ જ આવતો, 7.5 જ આવતો. પણ અહીંયા સ્કેલ પરિવર્તન કર્યું. જો અહીંયા તમે 2 વડે ભાગ્યા છે ને અહીંયા 10 વડે, તો નિયત સંબંધાંકની કિંમત ઉગમ બિંદુથી સ્વતંત્ર છે, પરંતુ સ્કેલ પરિવર્તનથી સ્વતંત્ર નથી. અહીંયા તમે સ્કેલ બદલ્યો છે. તો હવે આપણે કિંમત લાવી છે. તો જુઓ, byx બરાબર bvu ગુણ્યા cy/cx. તો byx છે 7.5, bvu તમારે શોધવો છે. cy એટલે ક્લાસ લેન્થ ઓફ y, તો અહીંયા જો y ની લંબાઈ, y ને કેટલા વડે ભાગ્યા? 2, તો cy બરાબર 2 કહેવાય. અને cx એટલે ક્લાસ લેન્થ ઓફ x, તમે x ને કેટલા વડે ભાગ્યા? 10 વડે, તો cx એટલે 10 કહેવાશે. તો bvu ઇન્ટુ cy/cx. cy એટલે y ની લંબાઈ, તો y ને કેટલા વડે ભાગ્યા? 2 વડે, તો cy છે 2. અને cx, તમે x છે એને કેટલા વડે ભાગ્યા? 10, તો cx છે 10, તો cx 10 આવી ગયું. હવે અહીંયા તમે જોઈ લો ગુણાકારનો સંબંધ છે, તો 10 ગુણ્યા 7.5 કરો તો 75 આવે, અને 75 ને 2 વડે ભાગો તો 37.5 તમારો જવાબ આવી જાય. તો લાવીએ, bvu બરાબર 7.5 ગુણ્યા 10 અને ભાગાકારમાં 2, તો 7.5 ગુણ્યા 10 ભાગ્યા 2, તો bvu આવી જશે 37.5. તો bvu ની કિંમત 37.5 છે. તો આન્સર છે સી 37.5. જો r બરાબર 0.8 હોય તો સાપેક્ષ ચલનના કુલ ચલનનો કેટલો ભાગ નિયત સંબંધ મોડેલ દ્વારા સમજાવી શકાય છે? હવે r બરાબર 0.8 છે અને નિયત સંબંધ મોડેલ કે એટલે તમારે r² લાવવો પડે. r² એટલે આ r છે એનો સ્ક્વેર કરીએ તો 0.8 છે. જ્યારે પણ નિયત સંબંધ મોડેલ કે એનો મતલબ r² થાય, નિશ્ચાયકતાનો આંક. તો લાવી દઈએ, તો નિયત સંબંધ મોડેલ એટલે નિશ્ચાયકતાનો આંક r² બરાબર સ્મોલ r². આ r કયો છે? સહસંબંધ વાળો છે, અને આ નિશ્ચાયકતાનો આંક છે. તો r નો સ્ક્વેર કરીએ, r છે 0.8, તો 0.8 નો વર્ગ કરી દઈએ, તો 0.8 નો વર્ગ છે 0.64. પણ અહીંયા તમે જો બધા જવાબ તમને ટકામાં આપ્યા છે, તમારે જવાબ ટકામાં લાવવો છે. આપણે સૌ જાણીએ છીએ કે ટકા 100ના આધારે હોય, તો હવે ટકામાં લાવો છો તો 0.64 છે, એને તમે 100 વડે ગુણી નાખો, તો 0.64 છે એને તમે 100 વડે ગુણી નાખશો તો તમારો આન્સર આવી જશે 64, 64%. તો જોઈ લો ઉપરના વિકલ્પમાં તમને 64% દેખાશે, તો એ 64% છે એ આપણો જવાબ છે. જોઈ લો 64%. તો આન્સર છે બી 64%. r બરાબર 0.8 છે. નિયત સંબંધ મોડેલ નિશ્ચાયકતાનો આંક r², તો 0.8 નો વર્ગ 0.64, અને ટકા લાવવા છે તો ગુણ્યા 100, તો 64%. તો આન્સર છે બી 64%.
નિયત સંબંધનો શાબ્દિક અર્થ શું છે? તો નિયત સંબંધનો શાબ્દિક અર્થ થાય છે પ્રતિગમન, એટલે કે સરેરાશની કિંમત તરફ આવવું એ પ્રતિગમન છે. એનો અર્થ સર ફ્રાન્સિસ ગાલ્ટને આપેલો હતો. તો આન્સર છે સી, પ્રતિગમન. નિયત સંબંધ એ બે સહસંબંધી ચલ વચ્ચેનો કેવો સંબંધ છે? તો બે ચલ વચ્ચેનો એ વિધેયાત્મક સંબંધ છે. તો આન્સર છે બી, વિધેયાત્મક સંબંધ. કોઈ સંબંધ કે સમસ્યાને રજૂ કરતા એક કે તેથી વધુ સમીકરણનો સમૂહને શું કહેવાય? તો મિત્રો, કોઈ પણ સંબંધ કે સમસ્યા હોય એને એક કે તેથી વધુ સમીકરણ હોય એનું જે સમૂહ બનાવવામાં આવે એને મોડેલ તરીકે ઓળખવામાં આવે. કોઈ પણ સમસ્યા છે એના એક કરતા વધુ સમીકરણ હોય એને મોડેલ કે વિધેય કહેવાય. જેમ 11માં માંગને અસર કરતા પરિબળ, તો માંગનું વિધેય હતું, એમાં તમામ સમીકરણનો અભ્યાસ કરવામાં આવે. તો આન્સર છે મોડેલ. તો આન્સર છે એ, મોડેલ. નેક્સ્ટ છે, નીચેના પૈકી કયું સમીકરણ સાપેક્ષ ચલ વાય અને નિરપેક્ષ ચલ એક્સ વચ્ચેનું સુરેખ નિયત સંબંધ મોડેલ? તો સુરેખ નિયત સંબંધ મોડેલ છે મિત્રો, વાય બરાબર આલ્ફા વત્તા બીટા એક્સ વત્તા યુ. તો આન્સર છે ડી, વાય બરાબર આલ્ફા વત્તા બીટા એક્સ વત્તા યુ. કયા અંગ્રેજ આંકડાશાસ્ત્રીએ આનુવંશિકતાના અભ્યાસ દરમિયાન નિયત સંબંધનો ખ્યાલ રજૂ કર્યો? તો આનુવંશિકતા એટલે હેરિડિટી. તો જે બ્રિટિશ આંકડાશાસ્ત્રી સર ફ્રાન્સિસ ગાલ્ટન, એને 1000 પિતા અને પુત્રની ઊંચાઈનો અભ્યાસ કર્યો. જે પિતાની ઊંચાઈ વધુ છે તેના પુત્રની ઊંચાઈ પણ વધુ છે, અને જેના પિતાની ઊંચાઈ નીચી છે એના પુત્રની ઊંચાઈ પણ નીચી છે. તો આ આનુવંશિકતાનો અભ્યાસ સર ફ્રાન્સિસ ગાલ્ટને કરેલો હતો. તો આન્સર છે ડી, ફ્રાન્સિસ ગાલ્ટન. આર સ્ક્વેરની કિંમત કોની ખૂબ નજીક હોય તો નિયત સંબંધ મોડેલ વિશ્વસનીય છે તેમ કહી શકાય? તો આર સ્ક્વેરની કિંમત મિત્રો એકની નજીક હોય તો નિયત સંબંધ મોડેલ વિશ્વસનીય છે, અને આર સ્ક્વેરની કિંમત શૂન્યની નજીક હોય તો નિયત સંબંધ મોડેલ વિશ્વસનીય નથી એમ કહી શકાય. અહીં નિયત સંબંધ મોડેલ વિશ્વસનીય છે એમ કીધું છે, તો એક આવશે આન્સર. તો આન્સર છે એ, એક. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. નિયત સંબંધ એટલે શું? તો આન્સર છે, બે સંબંધિત ચલો વચ્ચેનો વિધેયાત્મક સંબંધ ને નિયત સંબંધ કહે છે. એટલે બે ચલ વચ્ચે કાર્યકાળનો સંબંધ હોય તો એ વિધેયાત્મક સંબંધ નિયત સંબંધ છે. કિંમત અને માંગ, કિંમત અને પુરવઠો, વરસાદ અને અનાજનું ઉત્પાદન, આ બે ચલો એમાં એક સ્વતંત્ર ચલ હોય ને એક આધારિત ચલ હોય, એના વિધેયાત્મક સંબંધને નિયત સંબંધ કહે છે. સુરેખ નિયત સંબંધની વ્યાખ્યા આપો. આન્સર છે, બે સહસંબંધિત ચલો વચ્ચેના ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સંબંધ જેના દ્વારા નિરપેક્ષ ચલની કોઈ આપેલી કિંમત માટે તેને અનુરૂપ સાપેક્ષ ચલની કિંમતનું અનુમાન થઈ શકે તેને સુરેખ નિયત સંબંધ કહે છે. તો જ્યારે બે ચલો હોય એની વચ્ચે ગાણિતિક સંબંધ હોય અને એની અંદર એક ચલની કિંમત આપેલી હોય, દાખલા તરીકે એક્સની કિંમત આપેલી હોય અને એને આધારે વાયની કિંમતનું અનુમાન થઈ શકે, તો એ બે ચલ વચ્ચે સુરેખ નિયત સંબંધ છે એમ કહી શકાય. બે સહસંબંધિત ચલો વચ્ચેના ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સંબંધ જેના દ્વારા
નિરપેક્ષ ચલની કોઈ આપેલી કિંમત માટે તેને અનુરૂપ સાપેક્ષ ચલની કિંમતનું અનુમાન થઈ શકે તેને સુરેખ નિયત સંબંધ કહે છે. નિયત સંબંધાંક એટલે શું? નિરપેક્ષ ચલની કિંમતમાં એક એકમનો ફેરફાર કરવાથી સાપેક્ષ ચલની કિંમતમાં થતો અંદાજિત ફેરફાર. તો નિયત સંબંધાંક એટલે નિરપેક્ષ ચલ, એટલે જે ચલ સ્વતંત્ર છે એને નિરપેક્ષ કહેવાય. એની કિંમતમાં એક એકમનો ફેરફાર કરવાથી સાપેક્ષ ચલની કિંમતમાં થતો અંદાજિત ફેરફાર, એટલે કે તમે એક્સના એક એકમમાં ફેરફાર કરો છો તો વાયના કેટલા એકમમાં ફેરફાર થાય છે, તો એને નિયત સંબંધાંક અથવા નિયત સંબંધ રેખાનો ઢાળ પણ કહે છે. સુરેખ નિયત સંબંધ મોડેલ જણાવો. સુરેખ નિયત સંબંધ મોડેલ y બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ છે મિત્રો. પૂછાયેલો ક્વેશ્ચન છે. જ્યાં આલ્ફા અને બીટા એ અચળાંકો છે અને યુ એ ત્રુટિ ચલ છે. તો યાદ રાખવાનું y બરાબર આલ્ફા વત્તા બીટા એક્સ વત્તા યુ. નિયત સંબંધ રેખાના સંદર્ભમાં ત્રુટિ એટલે શું? તો ચલ y ની અવલોકિત કિંમત y અને નિયત સંબંધ મોડેલથી y ની અંદાજિત કિંમત y કેપ વચ્ચેનો તફાવત એટલે નિયત સંબંધ રેખાના સંદર્ભમાં ત્રુટિ, જેને સંકેત e થી દર્શાવાય છે. e બરાબર y માઇનસ વાય કેપ. ત્રુટિ એટલે ખામી મિત્રો. તો ચલ y ની અવલોકિત જે કિંમત હોય y અને ચલ y ની અંદાજિત કિંમત y કેપ વચ્ચે તફાવત એને ત્રુટિ કહેવાય. વ્યાખ્યા યાદ ના રહે તો આ સૂત્ર યાદ રાખો તો આખું યાદ રહેશે. e બરાબર y માઇનસ વાય કેપ, એટલે વાયમાંથી તમે વાય કેપ બાદ કરો અને પછી જે કિંમત મળે એને ત્રુટિ તરીકે ઓળખવામાં આવે છે. ત્રુટિને અંગ્રેજીમાં એરર એટલે e તરીકે ઓળખવામાં આવે છે. નિયત સંબંધની શ્રેષ્ઠ અનવાયોજિત રેખા મેળવવાની રીતનું નામ. તો નિયત સંબંધની શ્રેષ્ઠ અનવાયોજિત રેખા મેળવવાની નામ છે ન્યૂનતમ વર્ગોની રીત, લીસ્ટ સ્ક્વેર મેથડ એને અંગ્રેજીમાં કહે છે. નિયત સંબંધાંક શેના પરિવર્તનથી સ્વતંત્ર છે? તો આપણે દાખલાની અંદર એની ચર્ચા કરેલી મિત્રો. તો નિયત સંબંધાંક એ ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે. ઉગમ બિંદુ એટલે જ્યાં તમે યુવીની રીત લેતા હો તો એક્સમાંથી કોઈ પણ કિંમત તમે ધારીને બાદ કરો, 10 બાદ કરો કે 12 લો કે 15 લો કે 17 લો, છતાં તમારો જવાબ સેમ જ આવશે. તમે કોઈ બી યુવીની રીતનો દાખલો ગણજો, કોઈ ઉદાહરણ લેજો, એને માની લો કે યુમાં 210 ધાર્યા હોય તમે 215 ધારજો તો એ છેલ્લો જવાબ એ જ આવશે. કારણ કે ગુણધર્મ છે કે નિયત સંબંધાંકની કિંમત એ ઉગમ બિંદુ પરિવર્તનથી મિત્રો સ્વતંત્ર છે. નિયત સંબંધાંક શેના પરિવર્તનથી સ્વતંત્ર નથી? તો નિયત સંબંધાંક એ માપ જેને આપણે ઇંગ્લિશમાં સ્કેલ કહીએ છીએ. તો નિયત સંબંધાંક એ માપ એટલે કે સ્કેલ પરિવર્તનથી સ્વતંત્ર નથી. જો તમે સ્કેલ બદલ્યો એટલે યુવીની રીતમાં એક્સને તમે ગમે તે વડે ભાગાકાર કર્યો કે ગુણાકાર કર્યો, વીના કોલમમાં ગુણાકાર કે ભાગાકાર કર્યો, તો પછી નિયત સંબંધાંકનું માપ બદલાઈ જાય મિત્રો. એટલે તમારા સૂત્રમાં બી ચેન્જ લાવવું પડે. એટલે નિયત સંબંધાંક ઉગમ બિંદુથી સ્વતંત્ર છે પરંતુ માપ પરિવર્તનથી સ્વતંત્ર નથી મિત્રો. જો કોઈ નિદર્શ બિંદુ અન્વાયોજિત રેખા પરથી પડતું હોય તો ત્રુટિની કિંમત કેટલી થાય? તો જો નિદર્શ બિંદુ અન્વાયોજિત રેખા પર પડતું હોય તો ત્રુટિની કિંમત 0 થાય. કારણ કે વાય અને વાય કેપ બંને સેમ જ મળે. જેટલો વાય હોય એટલો વાય કેપ હોય. કારણ કે અહીંયા નિદર્શ બિંદુ ક્યાં આવ્યું? એક્ઝેક્ટલી અન્વાયોજિત રેખા પર જ પડ્યું. એટલે વાયની અવલોકિત કિંમત અને અંદાજિત કિંમત બંને સરખા થાય.
અને જો અવલોકિત અને અંદાજિત કિંમત સરખા થાય તો ત્રુટિ શૂન્ય મળશે. જો કોઈ નિર્દેશ બિંદુ અન્વાયોજિત રેખા પર પડતું હોય તો ત્રુટિની કિંમત કેટલી થાય? શૂન્ય. ત્રુટિ એટલે એરર, E ઇઝ ઇક્વલ ટુ વાય માઇનસ વાય કેપ. તો અવલોકિત કિંમત અને અંદાજિત કિંમત સરખી તો ત્રુટિ શૂન્ય થશે. માપ સ્કેલ પરિવર્તનથી એક્સ અને વાય બંને ચલની કિંમતો બમણી કરવામાં આવે તો નિયત સંબંધાંક બદલાશે. તો અહીંયા તમે સ્કેલ પરિવર્તન કર્યું ને એક્સ અને વાય બંનેને બમણા કર્યા. હવે એક્સ બી બમણો ને વાય બી બમણો, બંને ડબલ કરો તો કોઈ જવાબ ના બદલાય. હા, તમે એક્સના બમણો કરો વાયને ના કરો તો નિયત સંબંધાંક બદલાય. પણ અહીંયા તમે એક્સને પણ બમણો કર્યો છે અને વાયને પણ બમણો કર્યો છે તો નિયત સંબંધાંક બદલાશે નહીં. જો ચલ એક્સ અને ચલ વાય બંનેને 2 વડે ગુણીએ એટલે cx બરાબર 1/2 અને cy 1/2. અહીં બમણા કરે ડબલ, 2 વડે ભાગ્યા હોત, સમજો 2 વડે ભાગ્યા હોત તો cx બરાબર 2 કહેવાય અને cy બરાબર 2 કહેવાય. પણ એ બમણા એટલે ગુણ્યા છે એટલે 1/2 બંને, જેના પરિણામે નિયત સંબંધાંકની કિંમત બદલાશે નહીં મિત્રો. તો એક્સ અને વાય બંનેને તમે જો બમણા કરો છો, ડબલ કરો છો તો નિયત સંબંધાંકની કિંમત બદલાશે નહીં. r બરાબર 0.5, sx બરાબર 2, sy બરાબર 4 તો નિયત સંબંધાંક byx ની કિંમત કેટલી થશે? તો અહીંયા r 0.5, sx 2 ને sy 4 છે તો b નું સૂત્ર છે byx બરાબર r ગુણ્યા sy અપોન sx. r 0.5, sy 4 અને sx 2 છે તો 0.5 ગુણ્યા 4 એટલે 2, 2 ભાગ્યા 2 એટલે 1 જવાબ આવશે મિત્રો. તો byx 1 થશે. byx બરાબર r ગુણ્યા sy અપોન sx તો byx 1 થશે. નિયત સંબંધાંક રેખા y કેપ 31.5 વત્તા 18.5x, x બરાબર 10 માટે y ની કિંમતનું અનુમાન કરો. તો બહુ સરળ છે. અહીંયા ખાલી x બરાબર 10 મૂકી જ દેવાના છે તમારા ભક્ત. તો y કેપ 31.5 વત્તા 1.85x, x બરાબર 10 મૂકતા તો x બરાબર 10 મૂક્યા, 1.85 ને 10 વડે ગુણો તો 18.5 થશે. તો 31.5 વત્તા 18.5 કરી દઈએ તો 50 તમારો જવાબ આવી જશે. તો આન્સર છે 50. y બરાબર a વત્તા bx માં b લેસ દેન 0, y અને x વચ્ચેનો સંબંધ r ની કિંમત કેટલી થાય? હવે સ્વાધ્યાય નંબર 2 માં ભણ્યા હતા r નો જે વિસ્તાર છે એ -1 થી +1 ની વચ્ચે હોય. -1 લેસ દેન ઓર ઇક્વલ ટુ r, લેસ દેન ઓર ઇક્વલ ટુ 1. તો બે શબ્દો યાદ રાખવાના. જો b લેસ દેન 0, b ની કિંમત 0 કરતા નાની તો r બરાબર 1 આવે. અને જો b ગ્રેટર દેન 0 હોય તો r બરાબર -1 આવે. અહીંયા b લેસ દેન 0 એટલે b ની કિંમત 0 કરતા નાની છે તો r બરાબર 1 મળશે. તો y બરાબર a વત્તા bx માં b લેસ દેન 0, અહીંયા થોડી ભૂલ છે. તો સહસંબંધાંક જે છે એ r ની કિંમત 1 થાય છે. તો મિત્રો અહીંયા y બરાબર a વત્તા bx, b ગ્રેટર દેન 0 એ y અને x વચ્ચેનો સંબંધ દર્શાવે તો r ની કિંમત કેટલી થાય? અહીં જે b છે એ ગ્રેટર દેન 0 છે, આના ઉપર જ આખો આન્સર રહેલો છે. r છે એટલે સહસંબંધ જે આપણે બીજા ચેપ્ટરમાં ભણેલા. હવે r ની કિંમત છે -1 લેસ દેન ઓર ઇક્વલ ટુ r, લેસ દેન ઓર ઇક્વલ ટુ 1. એટલે જે r છે એની કિંમત -1 અથવા -1 કરતાં મોટી
અને +1 અથવા એના કરતાં નાની. એ બે વસ્તુ યાદ રાખવાની. જો બી ગ્રેટર દેન 0 હોય એટલે બીની કિંમત 0 કરતાં મોટી હોય તો આર બરાબર 1 મળે, અને બી લેસ દેન 0 હોય, બીની કિંમત 0 કરતાં નાની, તો આર બરાબર -1 મળે. તો આ બે જવાબ હોઈ શકે. અહીં તમારે જોવાનું બી છે એ 0 કરતાં મોટો છે કે નાનો. તો અહીં શું લખ્યું? બી ગ્રેટર દેન 0. બી 0 કરતાં મોટો છે, તો જો 0 કરતાં મોટો હોય તો આરની કિંમત 1 આવે. તો જો બી ગ્રેટર દેન 0 હોય તો આરની કિંમત +1 થશે મિત્રો. y બરાબર 5 - 3x એ y અને x વચ્ચેનો સંબંધ દર્શાવતો આરની કિંમત. ઉપર મેં કીધું તો બી જોવાનું તમારું. હવે યાદ કરો, આપણે y નું x પરનું નિયત સંબંધ રેખાનું સમીકરણ શું છે? y કેપ. તો y કેપ બરાબર a વત્તા bx એ આપણું સમીકરણ છે, યાદ આવી ગયું ને? તો y કેપ બરાબર a વત્તા bx છે. તો y કેપ બરાબર a વત્તા bx, તો જેની જોડે x છે એ તમારો b છે. અહીં x ની આગળ જુઓ -3 છે. જુઓ, x ની આગળ હંમેશા b હોય તો x ની આગળ કેટલા છે? -3. -3 ને 0 જોડે સરખાવો તો -3 એ 0 કરતાં નાના છે, તો r ની કિંમત -1 આવશે. તો y બરાબર 5 - 3x માં b ની કિંમત -3 છે. -3 લેસ દેન 0, તો r ની કિંમત -1 મળે. અહીંયા b ગ્રેટર દેન 0 હતો તો r બરાબર 1 આવ્યો. અહીં b -3 છે એટલે b એટલે -3 લેસ દેન 0, તો r ની કિંમત -1 મળે. નિયત સંબંધનો શાબ્દિક અર્થ. તો નિયત સંબંધનો શાબ્દિક અર્થ એ પ્રતિગમન અથવા સરેરાશ કિંમત તરત પરત આવવું એવો થાય છે. તો સર ફ્રાન્સિસ ગાલ્ટને મિત્રો 1000 પિતા પુત્રની ઊંચાઈની આનુવંશિકતાનો અભ્યાસ કર્યો હતો અને નિયત સંબંધનો શાબ્દિક અર્થ આપેલો. કયા અભ્યાસ દરમિયાન સર ફ્રાન્સિસ ગાલ્ટને સૌપ્રથમ નિયત સંબંધ પદનો ઉપયોગ કર્યો? તો માનવ આનુવંશિકતા ના અભ્યાસ દરમિયાન સર ફ્રાન્સિસ ગાલ્ટને સૌપ્રથમ નિયત સંબંધ પદનો ઉપયોગ કર્યો હતો. માનવ આનુવંશિકતા એટલે હેરિડિટીનો અભ્યાસ કરેલો. ઊંચા પિતાના પુત્રોની ઊંચાઈ વધુ હોય છે અને નીચા પિતાના પુત્રોની ઊંચાઈ નીચી હોય છે. નિયત સંબંધ મોડેલ કોને કહે છે? તો કાર્યકાળનો સંબંધ ધરાવતા બે ચલ વચ્ચેના સંબંધને દર્શાવતા આંકડાશાસ્ત્રીય મોડેલને નિયત સંબંધ મોડેલ કહે છે. તો જ્યારે બે ચલ વચ્ચે કાર્યકાળનો સંબંધ હોય એટલે કે એક ચલની કિંમતમાં વધારો ઘટાડો થવાથી બીજા ચલની કિંમતમાં વધારો ઘટાડો થાય, તો બે ચલ વચ્ચે કાર્યકાળનો સંબંધ છે એ દર્શાવતા આંકડાશાસ્ત્રીય મોડેલને નિયત સંબંધ મોડેલ કહે છે. નીચેના કિસ્સાઓમાં સાપેક્ષ ચલ કયો છે અને નિરપેક્ષ ચલ કયો છે? નિરપેક્ષ એટલે સ્વતંત્ર ચલ અને સાપેક્ષ એટલે આધારિત ચલ. હવે જાહેરાત ખર્ચ વધતા વેચાણ વધે અને જાહેરાત ખર્ચ ઘટતા વેચાણ ઘટે. વેચાણ વધતા જાહેરાત ખર્ચ ના વધે, પણ જાહેરાત ખર્ચ વધતા વેચાણ વધે, તો જાહેરાત ખર્ચ સ્વતંત્ર છે એટલે નિરપેક્ષ ચલ, અને વેચાણ છે આધારિત એટલે વાય. નિરપેક્ષ એટલે શું? એક્સ સ્વતંત્ર ચલ, અને સાપેક્ષ એટલે આધારિત ચલ એટલે વાય. જાહેરાત ખર્ચ વધતા વેચાણ વધે મિત્રો, તો નિરપેક્ષ ચલ જાહેરાત ખર્ચ અને સાપેક્ષ ચલ છે વેચાણ. હવે વરસાદ અને ચોખાની ઉપજ. તો વરસાદ વધતા ચોખાની ઉપજ વધે, ચોખાની ઉપજ વધતા વરસાદ ના વધે. તો વરસાદ એ સ્વતંત્ર ચલ છે એટલે નિરપેક્ષ ચલ છે. ચોખાની ઉપજ એ આધારિત ચલ છે.
તો વરસાદ છે એ નિરપેક્ષ એટલે સ્વતંત્ર છે, અને ચોખા એ વરસાદ પર આધારિત છે, તો ચોખાની ઉપજ. તો સ્વતંત્ર ચલ એટલે નિરપેક્ષ ચલ, આધારિત ચલ એટલે સાપેક્ષ ચલ. છેલ્લો ક્વેશ્ચન છે, નિયત સંબંધ રેખા વાય કેપમાં એ વત્તા બીએક્સમાં અચળાંકો એ અને બીને શું કહે છે? તો નિયત સંબંધ રેખા વાય કેપ એ વત્તા બીએક્સમાં અચળાંક એ ને નિયત સંબંધ રેખાનો અંતઃખંડ કહે છે, અને અચળાંક બીને વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનો નિયત સંબંધાંક કહે છે. તેને નિયત સંબંધ રેખાનો ઢાળ સ્લોપ પણ કહે છે મિત્રો. તો જે નિયત સંબંધ રેખા છે વાય કેપ બરાબર એ વત્તા બીએક્સ, એમાં એ છે એ નિયત સંબંધ રેખાનો અંતઃખંડ છે, અને બી છે એ વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનો નિયત સંબંધાંક છે, જેને નિયત સંબંધ રેખાનો ઢાળ પણ કહે છે. તો આજના લેક્ચરમાં મિત્રો આપણે અગત્યના MCQ અને ટૂંકા પ્રશ્નોનો અભ્યાસ કર્યો. આપ ચોપડામાં લખીને તૈયાર કરી નાખજો મિત્રો. થેન્ક યુ વેરી મચ.